1500 ગામડાઓ અને એ 1500 ગામની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને એ સિવાય 6 લાખ લોકો જેની સાથે જોડાયેલા છે, એ દૂધસાગરના પશુપાલકોની આજે લગભગ 4000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત છે. આવી આ ભવ્ય મંચ એ દૂધસાગર ડેરીની ધરોહર રહ્યો છે. પરંતુ આજે આ ભવ્ય મંચ દિવ્ય મંચ બન્યો છે. દિવ્ય એટલા માટે કે આપણામાંના જ એક ધરતીના માણસ, જેમને ખેતરનો શેઢો ગમે છે, જે મુસાફરમાંથી માણસ થઈને વાત કરી શકે છે, જેને પેલી ગોટલી છે ને એમાં અંકુર ક્યારે ફૂટશે એની ચિંતા છે, અને જેણે પોતાનો શનિ રવિ હંમેશા બાપુપુરાને આપ્યો છે અને શહેરથી દૂર થયેલા પેલા વૃક્ષોની જે ડાળીએ ને પાંખડીએ ઘવાયેલા છે એની વેદનાને વાંચી છે, એવા રઘુવીરભાઈ આપણી વચ્ચે છે. ત્યારે હવેની 10 મિનિટ લાગણીની છે. આપણા જ ધરતીમાંથી આવ્યા છે ત્યારે એક સર્જક એના સર્જનથી વખણાતો હોય છે. એટલે એક આપણને બધાને હૃદયમાં ટચ થાય. એમણે ફૂટપાથ અને શેઢો, અમદાવાદથી લેખક કવિ આવતા હોય છે અને બાપુપુરા જે છે ને એ વખતે એક કાવ્ય જે આપણે બધાએ કદાચ ભણતી વખતે વાંચ્યું છે. આમ તો રઘુવીરભાઈ સાહેબ માટેની કોઈ ઓળખ હોય જ ન શકે. પોતાની જાતમાં એક આખી યુનિવર્સિટી છે. ધાતુ જેવા અઘરા વિષય ઉપર પીએચડી કરવી ગુજરાતી સાહિત્યમાં, એટલે અને ખેડૂત પોતાને અંદરનો ખેડૂતને જીવતો રાખવો, પોતાના અંગતના પશુપાલકને જીવતો રાખવો. આજે આ ડેરી હોલ ભરાઈ જાય એટલા બધા એવોર્ડ સાહેબ પાસે છે. એટલે આપણે આજે તો આપણા જ રઘુવીરભાઈને વધાવવા માટે આપણા જ પશુપાલકને, આપણા જ ખેડૂતને વધાવીએ છીએ. એટલે કોઈ મહેમાન કે યજમાન જેવું તો છે નહીં સર, પરંતુ એક નાનકડું કાવ્ય વાંચું છું એટલે આપને રઘુવીરભાઈ સમજાઈ જશે. કવિ અમદાવાદથી બાપુપુરા નીકળતા હોય છે ને ત્યારે કોઈ દિવ્ય ક્ષણો એમને સ્ફૂર્ણા થાય છે કે ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક, ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું. આ શેઢે છાયો શ્વાસને ભરી દેતો, સામે જમતો મોરિયો આંખને ઠારતો, અને નીકની માટી હથેળી માની. સામે જમતો મોરિયો આંખને ઠારતો, નીકની માટી હથેળી માની. અહીં ધૂણીના ધખારે ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું. સમયપત્રક મુજબની આગલી બસ પસાર થઈ જાય છે ભરચક. કોઈ મોડી પડેલી બસ પોરો ખાવા ઊભી રહે છે. લોકલ તો લોકલ, ચડી જાઉં છું છેલ્લી ઘડીએ. આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા. કવિ કહે છે કે આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા. બેસી જાઉં છું અડસટ્ટે, અને કે ઊભો રહું છું પીઠ ફેરવીને વારા પરથી. કોઈકને જરૂર લાગે છે મુસાફરમાંથી માણસ થઈને વાત કરવાની. કોઈકને જરૂર લાગે છે મુસાફરમાંથી માણસ થઈને વાત કરવાની. કોઈક ઓળખી કાઢે છે પીઠ પરથી, પડોશીને કહીને સંતોષ લે છે. ત્યાં આગળ દોડતી રિક્ષા કેરોસીનની ધૂણી આંકતી, બીજા બધા પ્રદૂષણો પર વિજય મેળવતી વહી જાય છે ઢોળાવ બાજુ. અને હવે રઘુવીરભાઈ જે પ્રગટ થાય છે છેલ્લી 4 લીટીમાં, એ આપણા રઘુવીરભાઈ છે. સાંભળજો. શહેર છૂટતું નથી જલ્દી, શહેર છૂટતું નથી જલ્દી, એમાંથી બહાર છટકીને આવેલા સરહદી વૃક્ષો ડાળી પાંખડીએ ગવાયેલા છે. અને ત્યારે રઘુવીરભાઈ લખે છે કે કુંપણ મારા મનમાં એ ફૂટતી નથી, પેલી શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય. આ છે આપણા રઘુવીરભાઈ. આમ તો હું નસીબદાર માનું છું છેલ્લા 3 વર્ષોને કે ગઈ વખતે આપણી પાસે માલજીભાઈ દેસાઈ જે પણ આ દૂધસાગર ડેરી સાથે એમને પણ પદ્મશ્રી મળ્યો. આજે રઘુવીરભાઈ જેવું મહાન વ્યક્તિત્વ આપણી વચ્ચે છે ને દર સાધારણ સભામાં આપણા બધાની હાજરીમાં આપણા જ માણસોને આ કક્ષાએ વધાવવાનું સૌભાગ્ય
અશોકભાઈ સાહેબ અને એમની ટીમને, સમગ્ર ટીમને હું એક સાહિત્યના વ્યક્તિ તરીકે તો ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે આવો મોકો ઈશ્વર આપણને આપે છે. હવે આપણે દૂધસાગર ડેરીમાં પધારેલા શ્રી ડોક્ટર રઘુવીરભાઈ ચૌધરીને સન્માનપત્ર, જેને આપણે સાગર સન્માનપત્ર આપીએ છીએ, શ્રેષ્ઠ સન્માનપત્ર આપીએ છીએ, તે વાંચું છું. સન્માનપત્ર પૂરું થાય ત્યારે આપણે પોતપોતાની જગ્યાએથી ઊભા થઈશું. ચેરમેન સાહેબ એમને જ્યારે વધુ રઘુવીરભાઈને પહોંચતા હોય ત્યારે બની શકે તો આપણી મોબાઈલની લાઇટ ટોર્ચ કરીશું અથવા તો હાથ હલાવીને એક શોભે એવું સન્માન આપીશું. સાગર સન્માનપત્ર પદ્મશ્રી ડોક્ટર રઘુવીર દલસીભાઈ ચૌધરી, સાહિત્યમાં જેમને લોકાયત સુરી અને વૈશાખ નંદન જેવા સમૃદ્ધ સંબોધન મળ્યા છે. ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય ફલક ઉપર સન્માનજનક સ્થાન અપાવનાર આપશ્રીનો જન્મ ખેડૂત અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારમાં પિતા દલસીભાઈ અને માતા જીવીબેનના 5મા સંતાન તરીકે થયો. આપના દાદા બાલાજી ભગત અને પિતાના ભજનોની અસર આ જીવન આપના સાહિત્યમાં જોવા મળી છે. ગુજરાતી સાહિત્યના આકાશમાં આપ સૂર્યની જેમ પોતાનો આગવો પ્રકાશ ધરાવતા અને પાથરતા હોવા છતાં આપની અંદર રહેલો ધરતીપુત્ર હજી એવો ને એવો જીવી રહ્યો છે. અને એ અમારા માટે ઉત્સાહ અને પથદર્શન પૂરું પાડતું એક મોટું આશ્વાસન છે. સાહેબ રઘુવીરભાઈ, આપના અંતરાત્મામાં દૂધસાગર ડેરીનું એક વિશેષ સ્થાન રહેલું છે, એ અમે અનુભવી શકીએ છીએ. આપ મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશનના વર્ષો સુધી મેનેજિંગ ટ્રસ્ટી અને માર્ગદર્શક રહ્યા છો. આપના ગામ બાપુ પુદારી મંડળના પ્રમુખ પદને પણ આપણે શોભા આપી છે. અને આ વાત સાબિત કરે છે કે અમારા રઘુવીરભાઈ સાહિત્ય જગતમાં ભલે ઊંચા ગજાના કવિ, લેખક કે વિવેચક હોય, પણ એ પહેલા એ અમારા ખેડૂત અને પશુપાલકોના પ્રતિનિધિ હોવાનું ઉત્તમ પૂરું પાડનાર ઉદાહરણ અને સ્વજન છે. આપ શ્રીને ગુજરાતી સાહિત્યની ઉમદા સેવા માટે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. રણજીત રામ સુવર્ણચંદ્રક, કુમારચંદ્રક, મુનશી એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા સ્નેહ રશ્મિ પુરસ્કાર, જ્ઞાનપીઠ એવોર્ડ અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા આપશ્રીને પદ્મશ્રી આપી અને સન્માનવામાં આવ્યા છે. ત્યારે લાખો ખેડૂતો અને પશુપાલક પરિવારો વતીથી દૂધસાગર ડેરી તરીકે અમે ગૌરવ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. સન્માનોના પુષ્પહારથી આપને તો આખી દુનિયાએ વધાવ્યા છે, પરંતુ અમો આપના છીએ. આજે આપના જ લોકો આ વિશાળ દૂધસાગર પરિવાર વતીથી સન્માન આપી અમે પોતે અમારા અસ્તિત્વનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. કારણ કે અમારી વચ્ચે ઈશ્વર કૃપાથી ડોક્ટર રઘુવીર દલસીભાઈ ચૌધરી જેવું વિશાળ વ્યક્તિત્વ સ્વસી રહ્યું છે. અમો છીએ આપના ગુણાનુરાગી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દૂધસાગર પરિવાર. આભાર.